દાહોદ મનરેગા કૌભાંડમાં હજુ 40 થી વધુ લોકો પોલીસની રડારમાં છે। મંત્રી પુત્રો બાદ વધુ 40 લોકો પોલીસની રડારમાં। મંત્રી પુત્ર બળવંત ખાબડની ધરપકડ બાદ એજન્સીના કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતર્યા છે। મંત્રી પુત્ર કિરણ ખાબડ હજુ પણ પોલીસ પકડથી બહાર છે, ત્યારે કિરણ ખાબડની એજન્સીને 7 કરોડથી વધુનું ચૂકવણું કરાયું છે। બળવંત ખાબડની એજન્સીને 38 કામોમાં ચૂકવી દેવાયા 5.28 કરોડ। મંત્રી પુત્રોની એજન્સી સહિત કુલ 35 એજન્સીઓનું 71 કરોડથી વધુનું કૌભાંડ છે। અન્ય એજન્સીના માલિકો અને કર્મચારીઓ હવે ભૂગર્ભમાં ઉતરી ગયા છે। તો મનરેગા કૌભાંડને લઈને જે આખો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, હજુ પણ 40 થી વધુ લોકો પોલીસની રડારમાં છે। મંત્રી પુત્રો બાદ હજી પણ 40 લોકો પોલીસની રડારમાં છે કે જેઓ ભાગી ગયા છે, ફરાર થઈ ગયા છે। મંત્રી પુત્ર બળવંત ખાબડની ધરપકડ બાદ એજન્સીના કર્મચારીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। મંત્રી પુત્ર કિરણ ખાબડ હજુ પણ પોલીસ પકડથી બહાર છે। કિરણ ખાબડની એજન્સીએ 7 કરોડથી વધુનું તેમને ચૂકવણું કરવામાં આવ્યું હતું, તો બળવંત ખાબડની એજન્સીને પણ 38 કામો માટે 5 કરોડ અને 28 લાખ રૂપિયા ચૂકવી દેવાયા હતા। ત્યારે મંત્રી પુત્રોની એજન્સી સહિત કુલ 35 એજન્સીઓનું 71 કરોડથી વધુનું આ કૌભાંડ સામે આવ્યું છે।